તાપીના વ્યારામાં નર્સિંગ કરતા આદિવાસી વિદ્યાર્થીઓ માટે વધુ સુવિધાઓ મળે તે માટે અજય જનકરાય શાહ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા શ્રેષ્ઠ વર્ય શ્રી રસિકલાલ માણેકચંદજી ધારીવાલ ભવનનું આજરોજ મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આદિવાસી વિસ્તારમાં નર્સિંગ કરતા વિદ્યાર્થીઓ માટે આનંદનો અવસર। શ્રી ભુલાભાઈ જીવણજી પટેલ વેદકી ટ્રસ્ટ સંચાલિત જનક હોસ્પિટલ એટલે તાપી જિલ્લામાં આદિવાસી અને બિનઆદિવાસી લોકો માટે આશીર્વાદરૂપ સંસ્થા, જેમણે પોતાના સેવાકીય કાર્યોને વધારતા આદિવાસી વિસ્તારની દીકરીઓ નર્સિંગ ક્ષેત્રે આગળ વધે તેવા હેતુથી અજય જનકરાય શાહ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત કરી, જેના નામ નિર્મિત ભવનનો આજરોજ માનનીય મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે તાપી જિલ્લા ભાજપના પ્રમુખ સુરેશભાઈ વસાવા, વ્યારા નગરપાલિકાના પ્રમુખ રીતેશભાઈ ઉપાધ્યાય અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલભાઈ કડીવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ સુભાષભાઈ શાહ, ઉપપ્રમુખ અરવિંદ પટેલ, મંત્રી આયુષભાઈ શાહ અને મંત્રી પ્રજ્ઞેશ શાહ દ્વારા ઉપસ્થિત તમામ મહેમાન અને તેમના કારણે આ હવન બન્યું તેવા દાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। અત્રે નોંધવું રહ્યું કે વિદેશમાં રહીને પણ જેમનામાં દેશ પ્રેમ છે, તેમનામાં આદિવાસી વિસ્તારના વિકાસ પ્રતિ કોંગ્રેસના છે તેવા શ્રી રમેશભાઈ પટેલ તથા શ્રીમતી ગીતાબેન પટેલ દ્વારા ગ્રાઉન્ડ ફ્લોર માટે દાન આપવામાં આવ્યું હતું। શ્રી હરીશભાઈ શાહ તથા શ્રીમતી કૌશિકાબેન શાહ દ્વારા ફર્સ્ટ ફ્લોર માટે દાન આપવામાં આવ્યું હતું, જ્યારે શ્રી અક્ષયભાઈ શાહ તથા શ્રીમતી તૃપ્તિબેન શાહ દ્વારા સેકન્ડ ફ્લોર માટે દાન આપવામાં આવ્યું હતું। આ સાથે શ્રીમતી બીનાબેન અજયકુમાર શાહ નામકરણના દાતા તથા શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ તથા શ્રીમતી સુરેખાબેન પટેલ NRI દાતાએ પણ દાન આપ્યું હતું। આ પ્રસંગે સંસ્થા વતી આયુષભાઈએ આ સિવાયના દાતાઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો તથા નર્સિંગ કોલેજના તમામ હોસ્પિટલના તમામ સ્ટાફ કે જેમની મહેનતના કારણે આ પ્રસંગ દીપી ઉઠ્યો હતો એ તમામનો આભાર વ્યક્ત કરી આ વિસ્તારમાં આ સંસ્થા વધુમાં વધુ યોગદાન આપશે એવી આશા વ્યક્ત કરી। આ કાર્યક્રમમાં તાપી જિલ્લા ભાજપના મહામંત્રી એવા નિખિલભાઈ શેઠ, મનાલભાઈ જોશી સાથે પૂર્વ મહામંત્રી રાકેશભાઈ કાચવાલા, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ દિલીપભાઈ જાદવ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર બિંદેશ્વરી શાહ સાથે હેતલ કોકની, સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી। હું આદિવાસી ગામડાનો છું। શું નામ આપનું? ગામજીભાઈ। શું કહેશો આ સંસ્થા વિશે? જનક હોસ્પિટલ આ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ચાલુ થયું ત્યારથી ચાપુચુપી કરતા અમારા તરફથી બી થોડુંક બે પૈસાનું દાન સહકાર મદદ કરી અને આમ જનતાને, આમ છોકરાઓને આ સંસ્થા ઉપયોગીમાં છે અને રહેશે। આ 2 જ વર્ષમાં 317 પોયરાઓ અહીંયા અભ્યાસ કરે છે। તો આજે એ 317 પોયરાઓ સુરત જતે આજે ઘર આંગણે આ સગવડ થઈ છે ને, તો આદિવાસીઓ ધ્યાન આપીને આ બાબતનો લાભ લેવો જોઈએ। આપનો પરિચય? હા, હું સુભાષ ચિમનલાલ હોસ્પિટલ ટ્રસ્ટ ભુલાભાઈ જીવનજી પટેલ વૈદ્યકીય ટ્રસ્ટના પ્રમુખ છું। આજે નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ અમે બનાવ્યું છે એ ખાસ કરીને આપણા ત્યાંની દીકરીઓ સુરતમાં કે મોટા શહેરોમાં જાઓ હોસ્પિટલમાં, તો એ લોકો આપણે 60% નર્સિસ આપણા એરિયાની હોય છે અને એના કારણે અમે નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ બનાવવાનું સ્વપ્ન ભાઈ અજયનું હતું એ પૂર્ણ કર્યું છે। આજે અમારા જે દાતા એમને જે 7 મળ્યો એમના અમે બહુ ઋણી છે ને એમના 7 વગર તો આ શક્ય જ નહોતું બિલ્ડિંગ। આજે આ બિલ્ડિંગનું લોકાર્પણ થાય છે, અમારા માટે પણ આનંદની વાત છે ને આપણા તાપી જિલ્લાની જે દીકરીઓ આમાં ભણવા આવશે, અમે ખાતરી આપીએ છીએ કે એમનું ભણતર બહુ સારું રહેશે અહીંયા ને આપણા નામ એ લોકો એ કરશે, રોશન કરશે એવી શુભેચ્છા। જી સર, થેન્ક યુ। હરેશકુમાર રમણલાલ શાહ તથા મારા પત્નીનું નામ કૌશિકાબેન હરેશભાઈ શાહ, બંને અમે એડવોકેટ છીએ। આજરોજ અમે આ સંસ્થા માટે માતબર દાન આપ્યું છે। આજરોજ શ્રી અજય જનકરાય શાહ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટનું ઉદઘાટન લોકાર્પણ વિધિ ડોક્ટર જયરામભાઈ ગામિત, જે આપણા ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના પ્રમુખ છે, તેમના હસ્તે થયું છે। તે ઉપરાંત ઘણા ધારાસભ્યો અને વગેરે હાજર રહ્યા છે। મુખ્ય હેતુ આ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ સારું કરવાનું એટલું હતું કે વૈકલ્પિક વ્યવસ્થાઓ કે આજે જે આદિવાસી બહેનો છે તે સશક્ત હોય છે અને એને નર્સિંગની જો ટ્રેનિંગ આપવામાં આવે તો એ લોકો આપણા હોસ્પિટલોની અંદર જે બહારગામ કે બારોડી, સુરત, બરે જવું પડે તે જગ્યાએ વારા જાય
અને એની ટ્રેનિંગ લે તો ખૂબ સશક્ત હોવાથી એ લોકો સારું કાર્ય થઈ શકે એવી એક સપનું હતું. અને જે સપનું જે મારા ખાસ મિત્ર અજયભાઈ કે જેના નામે આજે ઇન્સ્ટિટ્યૂટ કરી છે તેમને મેં આજે આ લોકાર્પણ થતાં તેમનું સપનું પૂરું કરતા મને ખૂબ આનંદ થયો છે અને એમને ખરેખર એમની શ્રદ્ધાંજલિ આપી કહેવાય તો ખોટું નહીં. મારા મિત્ર અજયનું ખાસ કરીને એમના કોરોના કાળમાં એમનું અવસાન થયું એ અમે એક વ્યારા માટેનો રત્ન ગુમાવ્યો છે એવું કહું તો ખોટું નહીં. પરંતુ એમનું જે સપનું હતું તેને સાકાર કરવા માટે ઘણા દાનવીરો આગળ આવ્યા અને આ દાન આપ્યું. અને સાથે સાથે આ જે ઇન્સ્ટિટ્યૂટ આજે ઊભું કરવામાં આવ્યું તેમાં તમામ જનકભાઈ શાહ તથા તેમના પરિવારનો ખૂબ મોટો ફાળો છે. રજ્ઞેશભાઈએ પણ ખૂબ સરસ રીતે કામ કર્યું છે અને સંસ્થાના તમામ હોદ્દેદારો ઇન્સ્ટિટ્યૂટના છે. ઇકબાલભાઈએ પણ ખૂબ મહેનત કરીને પરવાનગી લાવવામાં આવી છે. પહેલા 60 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી ઇન્સ્ટિટ્યૂટ અત્યારે 317 વિદ્યાર્થીઓથી ચાલુ છે. અને હું દરેક તમામ દાતાઓને આભાર માનું છું તેમજ આ ઇન્સ્ટિટ્યૂટ દિન પ્રતિદિન પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવું છું. જી સર, આપનો પરિચય. મારું નામ રમેશભાઈ રોય પટેલ. મારું મૂળ વતન અહીંયા વ્યારાનું, પણ 21 વર્ષની ઉંમર છેલ્લા 50 વર્ષથી હું અમેરિકામાં છું ને ખાસ કરીને કેલિફોર્નિયામાં છું. મારો હોટલનો મોટો બિઝનેસ છે, 5 સ્ટેટમાં છે. પણ જ્યારે કંઈ આ સંસ્થા જે કરી રહી છે અત્યારે જે કામ વ્યારાના જે જનસ્માર્ટ હોસ્પિટલ છે ને એજ્યુકેશનનું, તો 40 વર્ષથી હું જોડાયેલો છું ને એમના જોડે હું ખાસ બધી પ્રવૃત્તિમાં હું ઇન્વોલ્વ થયેલો છું. દર વર્ષે હું આવું છું ને ત્યાં જે કંઈ એજ્યુકેશન હોસ્પિટલનું હોય છે તેમાં હું ફંડ આપું છું. તેમાં ખાસ કરીને આજે જે આ અજયભાઈ જનકરાય શાહ ઇન્સ્ટિટ્યૂટનું જે લોકાર્પણ કરવાનું છે તેમાં તો હું ગ્રાઉન્ડ બ્રેકિંગ 2 વર્ષ પહેલાં કરેલું તેમાં પણ હતો અને આજે લોકાર્પણ કરે છે, ઓપનિંગ કરે છે તેમાં પણ છું હાજર. ને બીજું વસ્તુ ખાસ મારો એ ધ્યેય હતો કે આ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓપન થાય છે તેનાથી આજુબાજુની જે વિસ્તાર આદિવાસીનો છે તેમના બહેનો બધી જે અંદર આવે છે અને એજ્યુકેશન લે છે અને એનું કરિયર બનાવે છે તો તેનો મને ખૂબ આનંદ છે. કારણ કે આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીને કિદાડે આવી ફેસિલિટી મળે ને કોલેજ આવી હોય કે તે લોકો એડમિશન લઈને એનું કરિયર બનાવે. એટલે નર્સિંગનું ખૂબ જરૂરિયાત છે. આજે હોસ્પિટલ બી નજીક છે, તેની સાથે આ છે નર્સિંગ જે કોલેજ થઈ તો બંનેનું કોમ્બિનેશન બી સારું છે. તો મેઇન ધ્યેય એ છે કે અહીંયા બધી જે એજ્યુકેશનનું ને હોસ્પિટલનું બધું થયું છે તો મોટે ભાગે આદિવાસી વિસ્તાર જે બધો વ્યારાના છે તે લોકો ભાગ લેતા છે, એ લોકોને જ બધો ફાયદો થતો છે. ને 1 વર્ષ પહેલા હું અહીંયા હતો ત્યારે બધી મેં જોયું એમાં એક બેન તો રિયલી પગે જરાક દિવ્યાંગ જેવું હતા, તો તેમને મેં જોઈને એટલું બધું હૃદય ભરાયું કે આદિવાસીની બેન છે ને તેને પગે આટલું બીમાર છતાં પણ એમણે નર્સિંગ કોર્સ કરે છે. તો ત્યારે મારાથી એમ રહેવાયું ને તો મેં 25 લાખનું જાહેર કરેલું દાન કરવાનું. ને આ રીતે મેં આ જોયું આ કે કોલેજ આજે બંધાય છે ઇન્સ્ટિટ્યૂટ નર્સિંગ કોલેજ, તો તેમાં આ રીતે બધા બહેનો ભાગ લેશે, આદિવાસીને કરિયર બનાવશે, એ જ મને આનંદ છે. જી, જય હિન્દ.